હર્ષ અત્યારે નીકળી ગયા છે ગામમાં. આ એક કલર છે, બ્લેક છે, આવા કલર છે. જો આ બ્લેક છે ને, હવે જોઈ ગયા હતા, આ ભાઈને ગમી ગયેલું છે, હવે ઈ જ વખતમાં બે છે. વિકેટ છે ને ભાઈ, જો આવું લાગે છે મસ્ત મજાનું. આ લઈ લે ચા. જો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાને કહેવાય નવા વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં છો ને ભાઈ. હવારમાં તો છે ને ભાઈ, ફઈ ને બધા ઘરે આવેલા છે. હર્ષ એનો ભાઈ ને મમ્મી, ટૂંકમાં મારા ફઈ ને બે ભાઈઓ ઘરે આવેલા છે. અને વિહાન ને હર્ષ કયું ના મસ્તી કરે છે, જેવો નાઈટ બાર નીકળો ને ત્યાં ના મસ્તી કરે છે. ને અત્યારે છે ને ભાઈ નીચેના ઘરે, એટલે દાદાના ઘરે ગયા છે. તો આજે છે ને ભાઈ આવેલા છે દિવાળીની ખરીદી કરવા, ને બીજું પણ કામ મારે હતું એ કરવા આવેલા છે. ને જાય છે અત્યારે ગામમાં હું, વિહાન ને હર્ષ, કારણ કે ભાઈ હર્ષને કંઈક નાસ્તો લેવો છે. શું લેવો છે એ તો મને ખબર નથી. પછી આવીએ આપણે પેલા ગામમાં. તો ચાલો, હું ને હર્ષ અત્યારે નીકળી ગયા છીએ ગામમાં નાસ્તો કરવા. હું નાસ્તો કરશું કાંઈ ખબર નહીં, પણ આ ભાઈને છે ને છોલે ભટુરે ખાવા છે. કે છોલે ભટુરે ખાવા તો જાય કામ. અત્યારે આવ્યો છે ભાઈ છોલે ભટુરે લેવા. અને ભાઈ છોલે ભટુરે ખાવા તો કે કાંઈ નથી ખાવા, પાર્સલ કરાવી લઈ. તો પાર્સલ કરાવી છે, પછી જાય ઘરે. અત્યારે આવી છે ગામમાં કપડાની ખરીદી કરવા. નાઇટ ડ્રેસ લેવાનું છે તારે? નાઇટ ડ્રેસ લેવા આવ્યા છીએ. નાઇટ ડ્રેસ તો આ એક કલર છે, બ્લેક છે, આવા કલર છે. જો કોલર છે, કોલર નથી ગમતી. આ બ્લેક છે ને, હવે જોઈ ગયા હતા, આ ભાઈને ગમી ગયેલું છે, હવે ઈ જ વખતમાં બે છે. બીજું એક ગમશે નહીં, આ નહીં ગમે. A few moments later. તો ફાઇનલી મિત્રો, હર્ષ અને હર્ષના ભાઈને ને હર્ષના મમ્મીને જે શોપિંગ કરવાની હતી એની સિવાયનું જે બીજું કામ હતું ને, એ કામ પણ ઓલરેડી કરી નાખ્યું છે. ને ભાઈ કોક ખરીદી કરવા જાય ને, ગમે એ વસ્તુની ખરીદ હોય. જો ભાઈ કપડાની દુકાને જાય, શૂઝની દુકાને જાય, ગમે ત્યાં જાય ને, એટલે મારે કાંઈક નું કાંઈક લેવાનું નીકળે. હર્ષે લીધો છે ભાઈ નાઇટ ડ્રેસ લીધો છે, અને હારે બે ટી શર્ટ કેવું કાંઈક લીધું. અને મને ભાઈ છે ને હારે જેકેટ ગમી ગયું હતું. તો ભાઈ તમારે ભાઈ લઈ લીધું છે મસ્ત મજાનું જેકેટ. જો હું તમને દેખાડું, આખું આવું કંઈક જેકેટ છે. જો આવું જેકેટ છે, ને હમણાં હું પહેરીને તમને દેખાડું. બ્લેક કલરનું છે, મને ગમી ગયું તો મેં લઈ લીધું. ને ભાઈ હમણાં મેં છે ને કાંઈક શરબત જેવું પીધું ને, ગળામાં ખરેડી પડે છે, અવાજ આમ કેમ બેરો થઈ ગયો, બેહી ગયો એની જેવું થાય છે. આ જેકેટ આમ લીધું છે મસ્તીનું. ને અત્યારે તો હર્ષ ને એ બધા જતા રહ્યા છે, કારણ કે એ ખાંભા રહી છે અહીંથી 70-80 કિલોમીટર જેવું થાય છે. આવ્યા હતા કાર લઈને, પણ એને કામ હોય ને ભાઈ બીજું કામ ને એવું, એટલા માટે તો વીઆઈ ગયા છે. ને કા બેને પેપર દઈને પણ વીઆઈ છે સ્કૂલેથી. તો કા બેનને આપણે પૂછે કે એનું પેપર કેવું રહ્યું. ફાઇનલી મિત્રો કંઈક જેકેટ છે ને ભાઈ, જો આવું લાગે છે મસ્ત મજાનું. હું તમને પ્રોપર રીતે દેખાડું. જો અહીં આવું કંઈક લાગે છે, ને આ ચેન છે, ને મસ્તીનું જેકેટ છે. હેઠી મેં પાછું બ્લેક જ શર્ટ પહેરો છે, એટલા માટે તો મને મસ્તીનું લાગ્યું હતું, મેં લઈ લીધું. અને આ જેકેટમાં છે ને ભાઈ મારે હર્ષને થોડુંક છે ને બોલા થઈ ગઈ હતી, કારણ કે એને પણ જેકેટ ગમ્યું હતું ને મને પણ ગમ્યું હતું. એટલે પેલા તો મેં લીધું, એટલે અધિકાર મારો જ આવે પેલા લેવાનો, તો મેં લઈ લીધું છે. બાકી તો કેવું લાગે તમે બધા મને કમેન્ટમાં કહી દેજો. બાકી મને ગમ્યું એટલે તો આપણે લઈ લીધું છે જેકેટ. તો કાવ્ય બેન તો અત્યારે છે ને એ હોમવર્ક કરતી હતી, એનું હોમવર્ક કરીને સીધી છે ને આ રૂમમાં કંઈક ગીત ગાય છે, તમને દેખાડું જોજો. અરે શું કરે હે? સારું ગાય છે. ભગવાન રે કહે તું. મ્યુઝિક ટોન છે ને, ફોન જ જોવાનો છે હે? હે ક્યારની જોશો? મને તો મમ્મી એમ કહે છે, મમ્મી એમ કહે છે. તો કોણે કીધું? હું ખોટું ન બોલું. મમ્મી ક્યારની કહે. એમાં સ્ક્રીન ટાઈમ જોઉં કેટલો છો? જો હજી જ લીધો છે. તો પેપર, કાલના પેપર નું શું થયું તારે? કાલ હેનું પેપર હતું? એટલે ગયું ઈ. હા, વાસી પેપર, વાસી ગણિત. કેવું આવડ્યું? કેટલા માર્ક નું લખ્યું? 80. કેમ 20 માર્ક નું નથી લખ્યું? કેમ નહોતું આવડ્યું? 20 માર્ક નું આવડ્યું નહીં તો છે ને કોરું મૂકીને વી આવી. બોલો, એમ કરવાનું. એટલે લખ્યું પણ હું લખી દીધું. લે 20 માર્ક નું લખ્યું પણ ગાપા ઝીકીને આવી. ટૂંકમાં એમ છું ને, ગાપા ઝીકીને આવી. આજે શેનું હતું? સામાન્ય જ્ઞાન.
કેટલા માર્કનું આવે સામાન્ય જ્ઞાનનું? 50 માર્કનું. પૂરા 50 માર્કનું 50 માંથી કેટલા આવશે? 50 માંથી 50 કોઈ દી નો આવે. થિયરીનો સબ્જેક્ટ હોય ને એટલે કોઈ દી નો આવે. કોણે કીધું? હું કહું. મારે જોઈ લેજો બધા. આ તો હું જોઈશ તમને, હું બધા રિઝલ્ટ દેખાડી કાલે કહીશ ને 50 માંથી 50 માર્ક આવશે. 50 માંથી 50 કોઈ દી નો આવે. થિયરીના પ્રશ્ન હોય ને, થિયરીનું પેપર એમાં તમારે પૂરા નો આવે. ને જે દાખલાનું પેપર હોય ને, ગણિત છે, એકાઉન્ટ છે, એમાં તમારે પૂરા આવી જાય કે પણ થિયરીમાં આવે ને કોઈ દી 50 માંથી 50 નો આવે. કેમ મારે 49 આવેલા પાંચમામાં? 49 50 માંથી 50 આવ્યા. હવે ફોન હું લઈ જાઉં છું, ફોન જ જોવાનો. કાલે ક્યાંનું પેપર છે? કાલે રવિવાર છે. હા એટલે એની પછીનું નેક્સ્ટ પેપર ગુજરાતી. હા તો વાંચો મળો ફોન. easy છે. ફોન જ જો. easy છે. હા ભલે રહ્યું. અરે યાર માર બધું નહીં આ ફોન હવે ફોન નહીં મળે. મમ્મી નથી દેવાનો. લાય મમ્મી ફોન લાય. ફોન આપી દે. ફોન આપ દે. આમ કહો નહીં ક્યાં ગડસ આપજો તો. મમ્મી આને કે ને હવે ફોન નહીં મળે. હાલે જા લઈ લે જા. તૂટી ગયો. હવે તું જા ને. પડું દાદા ખીચાય જોજે તને. એમને અત્યારે જરા ભાઈ જવું પડશે ગામમાં, કારણ કે ચાર્જરની દશા જો મારા મમ્મીના ફોનનું ચાર્જર છે ને એ તૂટી ગયું છે, તો નવું લેવા જવું પડશે. તો કાંઈ નહીં, હાલો ભાઈ આપણે ગામમાં જઈ. હારે છે ને ભાઈ મેં જમી તો લીધું છે પણ જમવાનું મને ભાવ્યું નથી, એટલે ગામમાં છે ને દહીં પૂરી ખાવાનો વિચાર છે આપણો. તો જઈએ હાલો. મિત્રો ભાઈ ફોનનું ચાર્જર તો લઈ લીધું છે મેં, ને હવે આપણે જઈએ ભાઈ નાસ્તો કરવા. દહીં પૂરી આ કોની બનાવો છો? કારીગરની કે મારી? એમ ને તો વાંધો નહીં, અમારે ખાવા જવું ભાઈ દહીં પૂરી ને રગડા પૂરી ને સાદી પૂરી ક્યારેક ક્યારેક ખાઈએ અમે. થઈ ગઈ છે આપણી દહીં પૂરી, તો પેલા આપણે ખા લઈએ. ફેમિલી આવી ગયો છું સીધો ઘરે, ને બાકી તો ભાઈ આજના વ્લોગમાં એટલું જ થાય. હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળે કાલે સીધા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઇબ કરતા હતા તો બાય બાય.